સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્સમાં આવેલી અનબ જેમ્સ નામની પેઢીમાં રત્ન કલાકારોએ પાણી પીધા બાદ 108 રત્ન કલાકારોની તબિયત લથડી ગઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની તપાસમાં ખુલાસો થયો કે કુલરના પાણીમાં સલ્ફેસ નામનું ઝેરી પદાર્થનું પાઉચ મૂકવામાં આવ્યું હતું। તેના લીધે જ આ તમામ રત્ન કલાકારોને તબિયતમાં સમય જતો હતો તે રીતે બગાડ આવી રહ્યો હતો। ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારનો આ બનાવ છે। રત્ન કલાકારોને મારી નાખવાના ષડયંત્રનો હવે પર્દાફાશ થયો છે। આ મામલે તપાસ પણ કરવામાં આવશે। જે ગુનેગારો હશે તેમની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં પણ ભરવામાં આવશે। તો પ્રફુલ્લ પાનસરિયાએ હોસ્પિટલમાં અસરગ્રસ્તો જે હતા તેમની મુલાકાત પણ લીધી। તમામ 118 રત્ન કલાકારોની તબીબોની દેખરેખ હેઠળ છે। કિરણ હોસ્પિટલમાં 104 રત્ન કલાકારોની સારવાર ચાલી રહી છે। ડાયમંડ હોસ્પિટલમાં 14 રત્ન કલાકાર દાખલ છે। 2 રત્ન કલાકાર આઈસીયુમાં દાખલ છે। તમામ રત્ન કલાકારોની હાલત હાલમાં તો સ્થિર છે। તબીબોની સૂચના બાદ દેખરેખ હેઠળના રત્ન કલાકારોને રજા આપવામાં આવશે। પાણીના કુલરમાંથી મળી આવ્યું હતું સેલ્ફોસ નામના ઝેરી પદાર્થનું પાઉચ। ત્યારે પોલીસે અને એફએસએલે સમગ્ર મામલે તપાસ કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપતા રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસરિયા તાત્કાલિક સુરત પહોંચ્યા હતા। પ્રફુલ્લ પાનસરિયાએ હોસ્પિટલમાં રત્ન કલાકારો સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મામલે સીએમને પણ અપડેટ આપી હતી। મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ વાત થઈ। એમણે પણ મને રૂબરૂ હોસ્પિટલ પર જઈ અને શું પરિસ્થિતિ છે બધું જે જાણ કરી, કોઈને તકલીફ ન પડે અને તમામ પ્રકારની સારી સારવાર મળે એ હેતુસર આજે તમામ રત્ન કલાકાર કર્મચારી પરિવારને હું રૂબરૂ મળ્યો છું। દરેકનું સ્વાસ્થ્ય સારું છે। આપણે ઈશ્વરનો પાડ માનીએ કે આવી માનવ સર્જિત વિકૃતતાની ઘટનાની અંદર એક પણ રત્ન કલાકાર કર્મચારીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી। એ ઈશ્વરનો આપણે પાડ માનીએ છીએ। પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોઈએ સેલ્ટેસના 2 લેરવાળા પાઉચને ફાડીને પાણીના કુલરમાં નાખ્યું હતું। સદનસીબે અંદરનું પેકેટ ખુલ્યું નહીં, જેના કારણે પાણીમાં મોટા પ્રમાણમાં ઝેરની માત્રા ન ભળતા જાનહાનિ ટળી છે। સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર એક કારખાનાની અંદર જે કેટલાક જે કારીગરો જે પાણી પીધું હતું અને ત્યારબાદ તેમની જે તબિયત લથડી હતી અને તમામ જે કારીગર એટલે કે 103 જેટલા જે કારીગરોને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તમામ જે કારીગરો છે તેમની તબિયત હાલમાં સુધારો પણ જોવા મળી રહી છે। પણ આખી ઘટનાને આજે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા ગંભીરતાથી લીધી છે અને જે મંત્રી છે પ્રફુલ્લભાઈ અહીંયા પહોંચ્યા હતા અને તમામ જે કારીગરો કારીગર છે શું આખી ઘટના બની હતી, કઈ રીતે કારખાના ગયા, કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચ્યા। પાણીમાં ખબર પડી ગઈ હતી કે કીકડા છે પડી ગઈ એટલે શું ગંધ આવતી હતી કે પાણી ખરાબ હતું? ગંધ આવી ગઈ એટલે બધા કારીગરો પછી આવી ગયા બધાને પાણી આપી જોઈએ એટલે ખબર પડે ને। કેટલા અંદાજિત કારીગરો ગયા? 100 થી વધુ જે કારીગરો છે તે અહીંયા પહોંચ્યા હતા। કાકા શું કહેશો, કેવી છે તબિયત? વાંધો નથી તો શું કેટલા વાગે કારખાને પહોંચ્યા હતા, શું આખી ઘટના બની હતી? પાણી પીધું એટલે પાણીમાં સ્મેલ આવતી હતી ખરાબ। તો પછી ઓફિસ સ્ટાફ હોય શેઠ ને એને ચેક કર્યું તો એમાં દવાની ટીકડી નાખી, પછી બધાને હોસ્પિટલ લાવ્યા, એડમિટ કરી દીધા। શું કેવું છે, કેટલી ખરાબ ઘટના કહી શકાય? આ જેને કર્યું છે તેને કેટલી નિશ્ચિતતા જે કહી શકાય, કેટલી એને હદ બતાવી? કહેવાય ને કેમ કે આ કેટલા માણસોની જિંદગી જોખમમાં નાખી દીધી। 200 થી 300 માણસો કામ કરે છે કંપની, બધા એના જીવ જોખમમાં નાખ્યા કહેવાય ને। સદનસીબે ઘટના કોઈ બની નથી એવી દુર્ઘટના, પણ ખરેખર ઘટના તો ગંભીર છે। આ મોટી ઘટના બનવાની હતી, નાનામાં ટળી ગઈ। આમાં તો શું થાય એનું કઈ નક્કી ન
જે રીતે કારીગરો છે તે અહીંયા એક દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર જે કારીગરો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. કહી રહ્યા છે કે એક મોટી દુર્ઘટના થતા બચી છે, પણ જે વ્યક્તિએ જે કૃત્ય કર્યું છે તેને કોઈ પણ સંજોગોમાં નહીં છોડવામાં આવે તેવું પ્રફુલભાઈ મંત્રી દ્વારા જે સૂચન કર્યું છે અને હાલમાં પોલીસ દ્વારા તમામ અલગ અલગ એંગલો સીસીટીવીના આધારે જે તપાસ શરૂ કરી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત. સુરતની આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં ઝેરી પાણી પીવાથી તમામ રત્ન કલાકારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્સમાં અનબ જેમ્સ નામના કારખાનામાં રત્ન કલાકારોએ કુલરનું પાણી પીધું. આ ઘટનાને કારણે અફરાતફરી સર્જાતા સમગ્ર વિસ્તાર 108 એમ્બ્યુલન્સની સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યો. સુરત શહેરની અંદર સૌથી મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે, કારણ કે ગઈકાલે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનમ ડાયમંડની જે કંપનીની અંદર 100 થી વધુ કારીગરોને પાણીની અસર થવાના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે રીતે વહેલી સવારે કાપોદ્રા વિસ્તારની અંદર આ ડાયમંડ કંપનીની અંદર રત્ન કલાકારો છે રૂટીન સમય પ્રમાણે કારખાનાની અંદર આવે છે અને જે કુલરની અંદરથી એક પછી એક જે કારીગરો જે પાણી પીવે છે અને તેમને જે શંકા ગઈ હતી કે પાણીની અંદર કઈ ગંધ આવી રહી છે, જેથી જે કારખાનાના જે માલિક છે તેમને જાણ કરવામાં આવી હતી અને કારખાનાના માલિકે તાત્કાલિક જ એક પણ સમય મિનિટ બગાડ્યા વગર તમામ કારીગરોને નજીકની હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 118 જેટલા કારીગરોને જે પાણીની અસર થઈ હતી, જેથી જે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને જે પાણીનું જે કુલર છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. FSLની જે મદદ છે તે પણ લેવામાં આવી છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે કારખાનું શરૂઆત થઈ ત્યારે કોણ કોણ આવ્યું હતું, કોણ કોણ પ્રવેશ કર્યું હતું, કારણ કે જે કુલર છે કુલરની બાજુમાં એક પડીકી છે તે મળી આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને કારીગર રત્ન કલાકારોને સાથે જીવન સાથે ચેડા કરવાનું જે ગંભીર ઘટના છે તે સામે આવી છે. હાલમાં તો પોલીસ દ્વારા આ તમામ અલગ અલગ પાસાઓના આધારે FSL, સીસીટીવી અને સોર્સિસના આધારે તપાસ શરૂ કરી છે અને જે રીતે જે શંકાસ્પદ જે વ્યક્તિ જણાશે તેની સામે ગુનો નોંધી અને વધુ તપાસ કરવામાં આવે છે. પણ મહત્વની વસ્તુ એ છે જે કદાચ તમામ જે કારીગરોને અસર થઈ હોત તો 118 થી વધુ કારીગરો જોઈ શકાય છે કે રત્ન કલાકારો રૂટીન સમયે આજે કારીગરો જે અહીંયા આવતા હોય છે ત્યારે રત્ન કલાકારોના જીવન સાથે જે ચેડા કરવાની સૌથી મોટી ગંભીર ઘટના કહી શકાય. સદનસીબે કોઈ ઘટના બની નથી, કોઈ કારીગરોને કોઈ તબિયત બગડી નથી, પણ જે રીતે સૌપ્રથમ પ્રાથમિકતાની રીતે કારીગરોને પાણી પીવાના કારણે અસર થઈ અને તાત્કાલિક જે સમય સૂચકતા વાપરીને જે માલિકે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં તો કાપોદ્રા પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું રાજકોટની કે જ્યાં PGVCLની એક ગંભીર બેદરકારી સામે આવી છે. એક વિડીયો સામે આવ્યો છે. એ વિડીયોને આધારે આ બેદરકારી છતી થઈ છે. રાજકોટ PGVCLની જામ ટાવર કચેરીનો આ વિડીયો વાયરલ થયો છે, જ્યાં ફરિયાદ કરવા ગયેલા ગ્રાહકોએ આ વિડીયો ઉતારી લીધો. રાત્રિના સમય કોલ સેન્ટર સુમસામ છે, વીજળી ગુલ થઈ ગઈ છે અને ફરિયાદ માટે ગ્રાહકોએ અનેક કોલ કર્યા, પણ ફોનનું રિસીવર આપ જુઓ બાજુમાં મૂકી દઈને કર્મચારીઓ ત્યાંથી ગાયબ છે. વાયરલ વિડીયોથી PGVCLની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે તમામ લોકો પરેશાન છે. અહીં ફોન કરી રહ્યા છે પરંતુ ફોનનું રિસીવર જ બાજુમાં મૂકી દીધું છે, એટલે કે કર્મચારીઓ ફોનનું રિસીવર બાજુમાં મૂકીને ત્યાંથી ગાયબ થઈ ગયા છે અને ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. જ્યાં વીજળી ગુલ હોવાને કારણે લોકો અહીં ફોન કરી રહ્યા હતા પરંતુ ફોનનું રિસીવર જ બાજુમાં પાડી દેવામાં આવ્યું હતું, કે જેથી આ તમામ કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાત્રિના સમયે લાઇટ જાય, વીજળી ગુલ થાય તો સૌ કોઈ વ્યક્તિ છે તે PGVCLની ઓફિસનો સંપર્ક કરતા હોય છે, પરંતુ આ PGVCLની કચેરીમાં જ કોઈ ફરિયાદ સાંભળનારનું હોય તો
કંઈક આ જ પ્રકારનો વિડીયો છે તે રાજકોટનો વાયરલ થયો છે. રાજકોટની જામ ટાવર ઓફિસમાં જે કર્મચારી છે તેની બેદરકારી સામે આવી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. જામ ટાવર ઓફિસના આ દ્રશ્યો છે. અહીં ફરિયાદ નિવારણ જે કચેરી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને વીજળી ગુલ થતી હોય છે ત્યારે તેઓ કંટ્રોલ રૂમમાં ફોન કરતા હોય છે ને કંટ્રોલ રૂમ છે તે જે તે કર્મચારીઓ છે, ટેકનિકલ સ્ટાફ છે તેને જાણ